નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું હું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026. જી હા, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્નપત્ર નંબર 3 નો છેલ્લો સેક્શન રાઇટિંગ સેક્શન ઈ, જેનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. આગળના વિડીયોસ વહાલા વિદ્યાર્થી મિત્રો અપલોડ થઈ ચૂક્યા છે, જેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો ચાલો શરૂ કરીએ પેપર નંબર 3 સેક્શન ઈ. પણ એની પહેલા એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને ગાલા અસાઇનમેન્ટ બુક હવે ઘરે બેઠા મળી શકશે. જી હા, તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકો છો, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળવા જઈ રહી છે ફ્રી આન્સર કી. કઈ રીતે મેળવશો ચાલો શીખવાડું. જેવું ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું પુઠ્ઠું દેખાય, બરોબર. એમાં આ જગ્યાએ તમને જો એક બારકોડ દેખાય છે. હા, આ બારકોડને સ્કેન કરશો ને એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં તમારે તમારી સામાન્ય વિગતો જે છે દાખલ કરવાની થશે. અમુક સામાન્ય વિગતો જે છે ફિલઅપ કરવાની થશે, બરોબર. અહીંયા સ્ટેપ આપ્યા છે એને ફોલો કરી લેવા. ત્યારબાદ છેલ્લે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થાય. તો તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે અહીંયા એક્સેસ કોડ આપ્યો હોય ને, એ એક્સેસ કોડ એમાં દાખલ કરી દેજો એટલે બસ પતી ગયું. તમારા એપ્લિકેશનની અંદર ગાલા અસાઇનમેન્ટ બુકની ફ્રી આન્સર કી ઓપન થઈ ચૂકી છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ થવાનું છે. જી હા, સૌ પ્રથમ પહેલી વાર જે છે ગાલા અસાઇનમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન પણ જે છે લોન્ચ થવા જઈ રહ્યું છે, જે પણ તમને તમારા નજદીકી બુક સેલર પાસેથી મળી જશે. અને નવનીત કંપનીએ તમારી બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને લાવ્યું છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. જી હા, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે. વિષય વાઇઝ લોન્ચ થયા છે. તમારે જે વિષયમાં વધારે મહેનતની જરૂર હોય, વધારે માહિતી મેળવવી હોય, વધારે અભ્યાસ કરવો હોય, એ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે વસાવી શકો છો. એ પણ તમને તમારા નજદીકી બુક સેલર પાસેથી મળી જવાના છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો કરીએ શરૂ. સેક્શન ઈ. થઈ જાજો પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવાનું છે. રાઇટિંગ સેક્શનમાં આપ સર્વનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઇન ધ ફોલોઈંગ. બરોબર છે કે 125 શબ્દોમાં જે છે નિબંધ લખવાનો છે. હવે જો પહેલી વાત તો એ, રાઇટિંગ સેક્શનમાં શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ હોવાનું છે. અમુક બાબતો ખાસ ધ્યાન રાખવી, એ બહુ સામાન્ય બાબતો છે કે વ્યવસ્થિત પેરેગ્રાફ પાડવા, અક્ષર સારા કરવા, પહેલો અક્ષર કેપિટલ કરવો, વાક્ય પૂર્ણ થાય ને પૂર્ણ વિરામ કરવું, આવી બધી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું. ચાલો, આ પ્રશ્નપત્ર નંબર 3 માં પહેલો નિબંધ છે યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ. યોગા વિશે આપણે નિબંધ લખવાનો છે. જો ઘણા બધા મુદ્દા આપણને આપ્યા છે, એ મુદ્દાને ફોલો કરતા જવાના હો. ચાલો, યોગા ઇઝ એન એશિયન્ટ હેરિટેજ ઓફ ઇન્ડિયા. ભારતનો પૌરાણિક વારસો છે. And it is known all over the world as the best form of exercise. અને દુનિયામાં સૌથી બેસ્ટ ફોર્મ ઓફ એક્સરસાઇઝના સૌથી બેસ્ટ ફોર્મ તરીકે જાણવામાં આવે છે. It is not only keeps our body healthy, ખાલી આપણા શરીરને હેલ્થી નહીં, but also keeps our mind calm and happy. આપણા મગજને શાંત અને ખુશ રાખે છે. યોગા હેલ્પ્સ ટુ મેક અવર બોડી ફ્લેક્સિબલ એન્ડ સ્ટ્રોંગ. યોગા આપણા શરીરને ફ્લેક્સિબલ અને સ્ટ્રોંગ રાખે છે. ઇટ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. આપણા બોડી માટે બહુ જ સારું છે, આપણી હેલ્થ માટે બહુ સારું છે. ઇટ ઇઝ ઇમ્પ્રુવ્સ બ્લડ સર્ક્યુલેશન એન્ડ કીપ્સ ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ બોડી એક્ટિવ. એ બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને જે બોડી જે છે એના દરેક ભાગને એક્ટિવ રાખે છે. ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ યોગા ઇઝ અર્લી ઇન ધ મોર્નિંગ. યોગા કરવાનો શ્રેષ્ઠ સમય છે સવારમાં વહેલા. When the air is fresh, જ્યારે હવા ફ્રેશ હોય, and mind is peaceful, અને માઇન્ડ શાંત હોય. રેગ્યુલર બ્રીથિંગ ડ્યુરિંગ યોગા. યોગા દરમિયાન નિયમિત શ્વાસ લેવા હેલ્પ્સ ટુ કીપ અવર લંગ્સ હેલ્થી. એનાથી આપણા ફેફસા સ્વસ્થ રહે છે. એન્ડ ઇમ્પ્રુવ્સ અવર એનર્જી લેવલ. આપણા એનર્જી લેવલમાં પણ વધારો થાય છે. ઇટ રિમૂવ્સ ધ સ્ટ્રેસ. એનાથી સ્ટ્રેસ દૂર થાય, ગુસ્સો દૂર થાય, એન્ડ લેઝીનેસ, આળસ દૂર થાય છે. યોગા ઓલ્સો ઇમ્પ્રુવ્સ કોન્સન્ટ્રેશન. યોગાથી કોન્સન્ટ્રેશન વધે.
which helps students to study better. એનાથી વિદ્યાર્થીઓ જે છે બેટર રીતે સ્ટડી કરી શકે એન્ડ પરફોર્મ વેલ ઇન એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરી શકે છે. ઇટ મેક્સ અસ મોર ફોકસ્ડ એન્ડ પોઝિટિવ ઇન લાઈફ. એનાથી જે છે આપણે વધારે ફોકસ અને વધારે હકારાત્મક બનીએ છીએ. સમ કોમન યોગા પોઝિસ લાઈક સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ એન્ડ મેડિટેશન આર વેરી યુઝફુલ. અમુક સામાન્ય જે છે યોગાસન, જે સૂર્ય નમસ્કાર છે, પ્રાણાયામ છે, મેડિટેશન છે, બહુ ઉપયોગી છે. પ્રેક્ટિસિંગ યોગા ડેલી પ્રિવેન્ટ્સ મેની ડિઝીઝ. દરરોજ યોગા કરવાથી ઘણા બધા રોગથી દૂર રહ્યો છો એન્ડ કીપ્સ અવર બોડી એન્ડ માઇન્ડ ઇન બેલેન્સ. શરીર અને મગજ બંને સંતુલિત રહે છે. ઇટ ટીચિસ ડિસિપ્લિન. યોગા આપણને ડિસિપ્લિન, શિસ્તતા, પેશન્ટ એટલે કે ધીરજ અને સેલ્ફ કંટ્રોલ, પોતાની જાત ઉપર કંટ્રોલ કરતા શીખવાડે છે. પીપલ ઓફ ઓલ એજીસ, દરેક ઉંમરના લોકો કેન પ્રેક્ટિસ યોગા ઇઝીલી. સામાન્ય રીતે યોગા કરી શકે છે. વી શુડ મેક યોગા અ પાર્ટ ઓફ અવર ડેલી રૂટીન. આપણે આ યોગાને આપણા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. લીવ ટુ અ હેલ્થી લાઈફ જીવવા માટે. એક્ટિવ એન્ડ પીસફુલ લાઈફ. હેલ્થી લાઈફ, એક્ટિવ લાઈફ અને શાંતિવાળું જીવન જીવવું હોય તો યોગાને જીવનનો એક ભાગ બનાવી દો. ટ્રુલી યોગા ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર એવરીવન. યોગા ખરેખર બધા માટે એક સર્વશ્રેષ્ઠ એક્સરસાઇઝ છે. ચાલો આગળ વધીશું. બીજો નિબંધ છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી. હવે દિવાળી વિશે તો લખવું એટલું ઓછું પડે, બોલો એટલું ઓછું પડે. નાનપણથી દિવાળી નામનો નિબંધ ઘણા ભાષાઓમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, આપણે બધી ભાષાઓમાં ભણ્યા છીએ, ઇંગ્લિશમાં પણ ભણ્યા છીએ. 10મા ધોરણના શબ્દો થોડાક વધારી દેવાના, બરોબર. આ જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને ઉમેરણ કરી નાખવાનું. ચાલો લખીએ. દિવાળી ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. મારો પ્રિય તહેવાર છે. ઇટ ઇઝ નોન એઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. એને પ્રકાશના તહેવાર તરીકે ઉજવાય છે. ઇટ કમ્સ ઇન ધ મંથ ઓફ અશ્વિન. આસો મહિનામાં આવે છે. યુઝ્યુઅલી ઇન ઓક્ટોબર ઓર નવેમ્બર. ઓક્ટોબર મહિનામાં અથવા તો નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે આવે છે. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. ખૂબ જ ઉત્સાહ સાથે એન્ડ હેપીનેસ, ખુશી સાથે ઓલ ઓવર ઇન્ડિયા, આખા ભારતમાં ઉજવાય છે. પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હોમ્સ. લોકો એના ઘરને સાફ કરે છે, શણગારે છે. વિથ કલરફુલ લાઇટ્સ, રંગબેરંગી લાઇટ્સથી, દિયાસથી, દીવડાઓથી અને ફ્લાવર્સથી, ફૂલોથી. ધ વોલ સિટી લુક્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ ઓન ધીસ ડે. આખું શહેર જે છે ચમકતું, ઝળહળતું અને સુંદર લાગે છે. ત્યારબાદ ઓન દિવાળી, દિવાળી ઉપર જે છે દિવાળી ઉપર જે છે પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ. લોકો નવા કપડા પહેરે છે. એન્ડ એક્સચેન્જ સ્વીટ્સ, મીઠાઈઓ આપે છે. એન્ડ ગિફ્ટ્સ આપે છે. વિથ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, મિત્રોને અને સંબંધીઓને. ચિલ્ડ્રન એન્જોય બર્સ્ટિંગ ક્રેકર્સ. છોકરાઓને ફટાકડા ફોડવાની બહુ મજા આવી જાય. એન્ડ લાઇટનિંગ સ્પાર્કલ્સ, બરોબર. જે સ્પાર્કલ્સ એટલે શું થાય? પેલી જે ફૂલઝડી આવે ને તેની વાત કરે છે. મેકિંગ બ્યુટીફુલ રંગોલીસ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ હાઉસીસ. ઘરના આંગણે જે છે, ઘરના દરવાજા પાસે સુંદર સુંદર રંગોળી બનાવે છે. ઇઝ કોમન દિવાળી ટ્રેડિશન. દિવાળીની એક સામાન્ય ટ્રેડિશન છે. પીપલ ઓલ્સો વર્શિપ ગોડેસીસ લક્ષ્મી. લોકો લક્ષ્મી માતાની પૂજા કરે છે. ધ ગોડેસીસ ઓફ વેલ્થ, કે જે વેલ્થની દેવી છે. એન્ડ લોર્ડ ગણેશા ફોર હેપીનેસ એન્ડ પ્રોસ્પરિટી. ભગવાન ગણેશની પણ પૂજા થાય છે. ફેમિલીઝ પ્રિપેર ડિલિશિયસ ફૂડ. પરિવાર જે છે સરસ મજાનો ખોરાક બનાવે છે. એન્ડ સ્વીટ્સ, મીઠાઈ બનાવે છે. લાઈક લડ્ડુઝ, બરફીઝ એન્ડ ચકલીસ. ભૂખ લાગી ગઈ. એવરીવન ગ્રીટ્સ ઈચ અધર. બધા જે છે એકબીજાને મળે છે. વિથ લવ એન્ડ ગુડ વિશિસ. પ્રેમ અને સારી સારી શુભેચ્છાઓ પાઠવે છે. દિવાળી સ્પ્રેડ્સ હેપીનેસ. દિવાળી ખુશી ફેલાવે છે. યુનિટી, સંગઠન ફેલાવે છે. અને પોઝિટિવિટી એવરીવેર, દરેક જગ્યાએ જે છે હકારાત્મકતા ફેલાવે છે. વી શુડ ઓલ્સો રિમેમ્બર ટુ સેલિબ્રેટ દિવાળી સેફલી. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે દિવાળી જે છે સેફટી સાથે ઉજવવાની છે. અને અવોઇડ યુઝિંગ ટુ મેની ફાયર ક્રેકર્સ. બહુ વધારે પડતા ફટાકડા ફોડવાના નથી. ટુ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ, કારણ કે આપણે પર્યાવરણને પણ બચાવવાનું છે. દિવાળી teaches us that light always wins over darkness and good wins over the evil. દિવાળી શીખવાડે છે કે અંધકાર ઉપર હંમેશા અજવાળાની, દુષ્ટતા ઉપર હંમેશા સારાપણાની જ જીત થાય છે. That is why Diwali is not only my favorite festival. એટલા જ માટે દિવાળી મારો પ્રિય તહેવાર નથી, but also a festival that brings hope and joy to everyone's life. એવો તહેવાર છે કે જે દરેકના જીવનમાં આશા અને ખુશી લઈને આવે છે.
આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 10 માં A1 ગ્રેડ લેવલની તૈયારી કરાવતી બેચ ટૂંક જ સમયમાં તમારી માટે શરૂ થવા જઈ રહી છે અને એ બેચ છે IMP બેચ. જી હા, ધોરણ 10 ના શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ ટીમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તૈયારી કરવા માટે જે છે તૈયાર થઈ જાજો, કારણ કે IMP બેચ ટૂંક જ સમયમાં શરૂ થશે. અને હા, વિશેષતાઓમાં એ છે IMP બેચમાં IMP ખાલી જણાવવામાં નહીં, ભણાવવામાં પણ આવે છે. હા, બધી જગ્યાએથી તમને IMP જણાવી દેશે કે હાલો ભાઈ આ સવાલ IMP, આ દાખલો IMP, આ નકશા IMP, પણ ભણાવશે કોણ? તો એ ભણાવવાનું કામ અમારું છે. બરોબર. આ અત્યાર સુધીના બોર્ડના પૂછાઈ ગયેલા પ્રશ્નો બધા, આ વર્ષે પૂછાઈ શકે તેવા પ્રશ્નો, કર્ક્યુલર સર્કમસ્ટાન્સીસ. બીજું, આવતા જતા જરા નજર તો નાખતા જજો. આ એક થીમ છે. કઈ થીમ? કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ જે છે હોશિયાર હોય પણ ટેક્સ્ટ બુકમાં અમુક ખૂણે ખાચરે નજર ન ગઈ હોય, એમાંથી MCQ પૂછાતા હોય, હેતુલક્ષી પૂછાતા હોય, તો IMP બેચમાં એની પણ સમજૂતી મળવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને જો ડાયરેક્ટ જોડાઈ જવું હોય, આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. ડાયરેક્ટ તમે જોડાઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ. ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગામ. એનું નામ, એના ગવર્મેન્ટની સિસ્ટમ, એની વસ્તી, એની ફેસિલિટી, આ બધી વસ્તુ લખવાની. ચાલો લખીએ. પંસારી ઇઝ નોન એઝ ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, કે પંસારી જે છે ગુજરાતનું બેસ્ટ વિલેજ છે. ઇટ ઇઝ લોકેટેડ ઇન સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ, સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. ધ વિલેજ હેઝ વેરી ગુડ સિસ્ટમ ઓફ ગવર્નન્સ, વિલેજમાં, ગામમાં બહુ સારી એવી ગવર્નન્સની સિસ્ટમ છે. ઇઝ મેનેજડ એફિશિયન્ટલી બાય ધ ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા એમનું સંચાલન થાય છે. ધ સરપંચ એન્ડ ધ મેમ્બર્સ વર્ક ટુગેધર, સરપંચ અને સભ્યો સાથે મળીને કામ કરે છે. ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ વિલેજ, ગામના વિકાસ માટે. ધ પોપ્યુલેશન ઓફ ધ પંસારી ઇઝ અરાઉન્ડ 6000 પીપલ, પંસારી ગામમાં લગભગ 6000 ની વસ્તી છે. અને ધ વિલેજ હેઝ ઓલ મોડર્ન ફેસિલિટીઝ, ગામમાં દરેક પ્રકારની મોડર્ન આધુનિક સુવિધા છે. કેવી? પ્યોર ડ્રિંકિંગ વોટર, પીવાનું શુદ્ધ પાણી, ઇલેક્ટ્રિસિટી, વાઈફાઈ કનેક્શન, આ બધી વસ્તુ છે. ધેર આર વેલ બિલ્ટ રોડ્સ, સારા રોડ્સ છે. પ્રોપર સ્ટ્રીટ લાઇટ્સ છે. એન્ડ ગુડ ડ્રેનેજ સિસ્ટમ, બરોબર, ગટર વ્યવસ્થા પણ બહુ સારી છે. પંસારી ઓલ્સો હેઝ CCTV કેમેરાસ ઇન્સ્ટોલ્ડ ઇન પબ્લિક એરિયાસ ટુ કીપ ધ વિલેજ સેફ એન્ડ સિક્યોર, ગામને સુરક્ષિત રાખવા માટે દરેકે દરેક પબ્લિક વિસ્તારોમાં CCTV કેમેરા છે. ધ વિલેજ સ્કૂલ ઇઝ વેલ ઇક્વિપ્ડ, વિલેજ સ્કૂલમાં પણ બધા સાધનો છે વિથ મોડર્ન ટેકનોલોજી. And the dropout ratio of the school students is very low because of parents and teachers work together to ensure every child studies regularly. કે ગામના ડ્રોપઆઉટ રેશિયો એટલે સ્કૂલ છોડવાનો રેશિયો બહુ જ ઓછો છે. બરોબર, ભણતર પૂરું કર્યા પહેલા સ્કૂલ છોડી દેવી એને ડ્રોપ આઉટ રેશિયો કહેવાય. તો ડ્રોપ આઉટ રેશિયો બહુ જ ઓછો છે, કારણ કે શિક્ષકો અને માતા પિતા મળીને બાળકના ભણતરનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. There is a health care center in the village, ગામમાં હેલ્થ કેર સેન્ટર છે. that provides medical help to the people at any time, દરેક સમયે જે છે એની ટાઈમ લોકોને મેડિકલ હેલ્પ આપે છે. પંસારી ઇઝ ઓલ્સો બેંક છે, મિલ્ક કોર્પોરેશન એટલે કે દૂધની ડેરી છે, સ્મોલ બિઝનેસીસ નાના ધંધાઓ છે, that help improve the economy of the village કે જે ગામનું અર્થતંત્ર વ્યવસ્થિત રાખે છે. For its excellent progress, એની આ પ્રગતિના કારણે, એન્ડ સ્માર્ટ ડેવલપમેન્ટ આધુનિક વિકાસના કારણે, પંસારી હેઝ રિસીવ્ડ મેની એવોર્ડ્સ, પંસારીને ઘણા બધા એવોર્ડ મળ્યા છે. ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા, ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટે આપ્યા છે. It is a model village that shows how modern technology and good governance can change the rural life. કે આ એક એવું મોડલ છે, આ એવું ગામ છે કે જે દર્શાવે છે કે ટેકનોલોજી અને સારી એવી સરકારની મદદથી ગ્રામ્ય વિસ્તારમાં પણ કેવો સુધારો થઈ શકે. ચલો, સરસ મજાના 3 નિબંધ કમ્પ્લીટ થાય છે. વધીશું આગળના પ્રશ્ન તરફ. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ, બેમાંથી કોઈ પણ એક લખવાનું છે ને. પહેલી વસ્તુ છે ઈમેલ રાઇટિંગ. ડ્રાફ્ટ એન ઈમેલ બનાવવાનો છે. ઈમેલ બનાવતી વખતે પહેલું કામ શું ખબર છે? ઈમેલની રકમ વાંચવાની. હા, રકમ. ગણિતમાં કેમ રકમ આવે, એમ અહીંયા ઈમેલમાં રકમ આવે. શું કહે છે? ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ ધ્વનિત ગાંધેવિયા.
ધ્વનિત વતી ઈમેલ બનાવવાનો છે. લખનાર ધ્વનિત થયો. કોને ઈમેલ લખે છે? ટુ હિઝ ફ્રેન્ડ, એના ફ્રેન્ડ પ્રિતેશને ઈમેલ લખે છે. ધ્વનિત લખે છે ઈમેલ એના ફ્રેન્ડને, એડવાઇઝિંગ હિમ, એને એડવાઇઝ કરે છે હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ, ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રુવ કરવું. તો સૌથી પહેલા ફ્રોમ, તો ફ્રોમમાં ધ્વનિતની આઈડી હોવી જોઈએ, નથી, આપણે બનાવી નાખવાની. ટુ, ટુ એટલે મેળવનાર, મેળવનાર છે પ્રિતેશ, તો પ્રિતેશની આઈડી નથી, એ પણ બનાવી નાખવાની. બરોબર, આઈડી બનાવતી વખતે ધ્યાન રાખવાનું, વચ્ચે સ્પેસ આવી જોઈએ નહીં, સિમ્પલ. હાલો, ફ્રોમ ની આઈડી બની ગઈ કોની? ધ્વનિતની. ટુ ની આઈડી બની ગઈ કોની? પ્રિતેશની. બરોબર, વિષય શું છે? હાઉ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ, ઇંગ્લિશ કઈ રીતે સુધારવું, આપણે એને સલાહ આપવાની છે. ચાલો આપીએ. ડિયર પ્રિતેશ, આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ. હું જાણીને બહુ ખુશ થયો કે તને ભણવામાં બહુ સારી મજા આવે છે, તું બહુ સારું કરી રહ્યો છું, રિઝલ્ટ સારું છે. આઈ એગ્રી વિથ યુ કે ધેટ યુ હેવ નોટ ડન વેલ ઇન ઇંગ્લિશ. પણ એ વાતથી સહમત છું કે અંગ્રેજીમાં બહુ કઈ સારું પરફોર્મન્સ કર્યું નથી. પ્રિતેશ, I advise you to listen to English news on TV and read English newspapers every day. કે હું તને સલાહ આપું છું કે દરરોજ જે છે ઇંગ્લિશ ન્યૂઝ જો ટીવીમાં અને ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચ દરરોજ. This will help you to improve your vocabulary. આનાથી તારું શબ્દ ભંડોળ વધશે, vocabulary વધશે. Buy a good dictionary that will help you to know the correct spelling. એક સારી એવી ડિક્શનરી ખરીદી લે જેનાથી તને સાચો સ્પેલિંગ આવડે. And pronunciation, એનું વ્યવસ્થિત ઉચ્ચારણ તને આવડે, of new words and also understand their meanings, એના મીનિંગ પણ તને સમજાય. Try to speak in English as much as possible. જેટલું વધારે શક્ય હોય એટલું વધારે અંગ્રેજી બોલવાનું. Do not feel shy or be frightened to make mistakes. કોઈ દિવસ શરમ નહીં અનુભવવાની. ફીલ શાય, શેનાથી શરમ? તો કે ભાઈ ડરવાનું નહીં કે ભાઈ ભૂલ થશે તો શું થશે. શરમ નહીં અનુભવવાની, ડરવાનું તો બિલકુલ નહીં. You will learn from your mistakes. તમે તમારી ભૂલમાંથી શીખશો. If possible, જો શક્ય હોય તો select a topic, એક ટોપિક સિલેક્ટ કરો and write a small paragraph, એક નાનકડો પેરેગ્રાફ લખો. Expressing your feelings, તમારી ભાવનાઓ દર્શાવતો પેરેગ્રાફ લખો. You may request your teacher to read it. તમે તમારા શિક્ષકને વિનંતી કરી શકો છો કે આ વાંચે. And point out your mistake, તમારી ભૂલ તમને બતાવે. પ્રિતેશ, I am sure you will be good in English. મને ખાતરી છે કે તું ઝડપથી, વેરી સૂન, ઝડપથી જે છે અંગ્રેજીમાં સારો થઈ જઈશ. ઓલ ધ બેસ્ટ. સિમ્પલ, સલાહ આપી દીધી. ઓકે, યોર્સ લવિંગલી, લખનાર ધ્વનિત. વિષયાંતર ન થવું જોઈએ. જે મુદ્દો છે, મુદ્દો શું છે? અંગ્રેજી કઈ રીતે સુધારવું, એ મુદ્દો ભટકાવવો ન જોઈએ. જો તો થઈ ગયું કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. ઈમેલના હાથમાં પૂછાય છે રિપોર્ટ, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે અવેલેબલ છે. જી હા, આખા ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક વિષયનું પીડીએફ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. રાઇટ અ રિપોર્ટ, એક રિપોર્ટ લખવાનો છે. સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન that was held in your school, તમારી સ્કૂલમાં આયોજન થયું હતું. રિપોર્ટ હંમેશા કયા કાળમાં હોય? ભૂતકાળમાં. કારણ કે રિપોર્ટ ક્યારે લખી શકો? કોઈ પણ કામ થઈ ગયા પછી. સ્વચ્છતા અભિયાન થયું હતું પછી રિપોર્ટ લખવાનો છે. ચાલો લખીએ. સ્વચ્છતા અભિયાન ઇન સ્કૂલ, ઓક્ટોબર 9, 2023, નડિયાદ. બરોબર, તારીખ લખી શકો છો, સ્થળ લખી શકો. ત્યારબાદ our school organized a સ્વચ્છતા અભિયાન on 2nd October 2025. એકચ્યુઅલી આ 25 લખવાનું છે. હા, કે 2025 2nd ઓક્ટોબર 2025 ના રોજ અમારી શાળાએ જે છે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. બર્થ એનિવર્સરી ઓફ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીની જે છે બર્થ એનિવર્સરી હતી તે દિવસે. ધ પ્રોગ્રામ બિગન ઇન ધ મોર્નિંગ, પ્રોગ્રામ સવારમાં શરૂ થયો વિથ અ પ્રેયર, પ્રાર્થના સાથે, એન્ડ શોર્ટ સ્પીચ બાય પ્રિન્સિપલ, પ્રિન્સિપલ સાહેબ એક નાનકડી એવી સ્પીચ આપી. ઓલ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ, ટીચર્સ, શિક્ષકો એન્ડ સ્ટાફ મેમ્બર્સ ટુક પાર્ટ ઇન ધ કેમ્પેઇન, આ અભિયાનમાં ભાગ લીધો હતો. વિથ ગ્રેટ એન્થુસિયાઝમ, સંપૂર્ણ ઉત્સાહ સાથે. The chief guest of the program was Mrs. Neha Patel.
ધ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર મિસિસ નેહા પટેલ અમારા મુખ્ય મહેમાન હતા. શી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. એણે સરસ મજાની એક સ્પીચ આપી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનનેસ, સફાઈના મહત્વ વિશે, એન્ડ હાઇજીન ઇન યોર ડેલી લાઈફ્સ, જે જીવનમાં હાઇજીન જાળવવાનું હોય, સ્વચ્છતા જાળવવાની હોય એની વિશે. આફ્ટર ધ સ્પીચ પછી સ્ટુડન્ટ્સ ટુક અ ક્લીનનેસ ઓથ. વિદ્યાર્થીઓ જે છે સફાઈની એક પ્રતિજ્ઞા લીધી. પ્રોમિસિંગ ટુ કીપ ધેર સરાઉન્ડિંગ નીટ એન્ડ ક્લીન. વચન આપ્યું કે તેમના આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખશે, સાફ રાખશે. વેરિયસ એક્ટિવિટીઝ વેર કન્ડક્ટેડ. કે ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ, જેવી કે ક્લીનિંગ ક્લાસરૂમ સાફ કરવાના, રિમૂવિંગ પ્લાસ્ટિક વેસ્ટ, પ્લાસ્ટિકનો કચરો દૂર કરવાનો, પ્લાન્ટિંગ ટ્રીઝ, વૃક્ષારોપણ કરવાનું, એન્ડ મેકિંગ પોસ્ટર્સ ઓન ક્લીનનેસ, સફાઈ ઉપર જે છે પોસ્ટર્સ બનાવવાના. સ્ટુડન્ટ્સ also performed a short skit on the સ્વચ્છ ભારત મિશન. સ્વચ્છ ભારત મિશન ઉપર એક નાનકડી એવી સ્કિટ એટલે કે નાનકડું એવું નાટક પણ જે છે તૈયાર કરવામાં આવ્યું હતું. ઓન ધ લેન્ડ એન્ડ ધ એન્ડ એટલે કે અંતે ધ હેડ ગર્લ ગેવ અ વોટ ઓફ થેન્ક્સ, કે જે સ્કૂલની હેડ ગર્લ છે તેમણે જે છે આભાર વિધિ કરી મુખ્ય મહેમાનની એન્ડ પાર્ટિસિપન્ટ્સની, જે પ્રતિયોગિતા હતી એમની. ધ ઇવેન્ટ મોટિવેટેડ એવરીવન ટુ મેન્ટેન ક્લીનનેસ એન્ડ મેક ઇન્ડિયા અ ક્લીન ઇન્ડિયા. ઓકે, ચાલો આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત, કે જો તમને 10મા ધોરણનું મટીરીયલ એક સાથે મળી જાય તો, જી હા, તમારી પાસે અલગ અલગ વિષયના વાંચવા માટેના સાહિત્ય હશે, પણ અંગ્રેજીમાં એવું નથી હોતું. આ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આ બાજુ પડ્યા હોય, શોર્ટ નોટ અહીંયા હોય, ટ્રુ ફોલ્સ તો કોને ખબર ક્યાં હોય, નિબંધ એ તો ખબર જ ન હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન એ તો આવડે છે, એ તો મગજમાં છે, અહીંયા છે. ગ્રામરની અલગ બુક બનાવેલી હોય, એમાં પાછું અલગ બીજી જગ્યાએ હોય પાછું અડધું. તો વાંચતી વખતે ખરેખર વધારે સાહિત્ય ભેગા કરવા પડે, બધી જગ્યાએથી ફોડવું પડે. એમાં ઘણી વાર તો મળે નહીં, જે જોતું હોય એ ન મળે. પણ એક એવું મટીરિયલ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, સંપૂર્ણ સમજૂતી સાથે, કે જેમાં તમને સેક્શન એ ના પહેલા સવાલથી માંડીને સેક્શન એ ના છેલ્લા સવાલ સુધી બધી વસ્તુ, એ પણ આઈએમપી મળી જાય તો મજા આવી જાય કે નહીં? તો બસ એ જ મજા તમને આપવાની છે. એ સરસ મજાનું મટીરિયલ તમારી માટે તૈયાર છે, જે મટીરિયલ માત્ર ને માત્ર 99 રૂપીસ, 99 રૂપિયામાં તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો. અને બોર્ડ એક્ઝામ પહેલા બોર્ડના આગળના વર્ષના પેપર્સ, એનું સોલ્યુશન પણ એટલું જ મહત્વનું હોય છે. હવે સોલ્યુશન કેટલું જરૂરી છે એ મારે તમને સમજાવવાની ખરેખર જરૂર છે નહીં, પણ બોર્ડના આગળના વર્ષના પેપરનું સોલ્યુશન જો તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે, સંપૂર્ણ સમજૂતી સાથે મળી જાય તો મજા પડી જાય કે નહીં? તો બસ એ મજા પણ તમને આપવા જઈ રહ્યા છીએ માત્ર ને માત્ર 49માં, માત્ર ને માત્ર 49 રૂપીસમાં જે તમને આ સોલ્યુશન બધા મળી જાય એમ છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો. ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ઓહો, સરસ મજાનું ચિત્ર જુઓ ને. હા, બીચનું ચિત્ર છે, દરિયા કિનારાનું, વોલીબોલ રમે છે, રેતીનો મહેલ બને છે, અમુક લોકો ચાલે છે, ઘોડાગાડી છે, ઊંટ ગાડી છે, સૂરજ છે, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, આઈસ્ક્રીમ વાળા ભાઈ છે, ફુગ્ગા વાળા ભાઈ છે. હાલો લખીએ. This is a picture of a seashore. દરિયા કિનારાનું ચિત્ર છે. There are 4 boats in the sea. 1 2 3 4 4 હોડીઓ છે સીમાં, દરિયામાં. Some boys are playing volleyball on the beach. ઘણા બાળકો જે છે વોલીબોલ રમે છે બીચ ઉપર. Some children have made sand castle. અમુક બાળકોએ જે છે sand castle એટલે કે રેતીનો મહેલ બનાવ્યો છે. Many people are taking a walk on the beach. ઘણા લોકો બીચ ઉપર ચાલી રહ્યા છે. There is a camel cart and a horse cart too. ઘોડા ગાડી અને ઊંટ ગાડી પણ છે. Children are enjoying rides in them. બાળકો એની સવારીની મજા માણી રહ્યા છે. There is a balloon man. ફુગ્ગા વાળો પણ છે and an ice cream seller on the beach. એક આઈસ્ક્રીમ વાળો પણ છે ક્યાં? બીચ ઉપર. હજી તમારે વધારે વાક્ય લખવા હોય તો પણ વાક્ય લખી શકો છો. I think it is evening time. Some birds are flying in the sky. આવું જે કંઈ પણ તમારે હજી લખવું હોય તો પણ તમે લખી શકો છો. ચાલો, હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલવામાં ડર લાગે છે તો એની પણ ચિંતા કરવા નથી થતી. અંગ્રેજી બોલવાના ડરને ખતમ કરવા માટે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરી રહી છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ. જી હા, જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, જેમાં લાઈવ લેક્ચરમાં તમારી પાસેથી ખરેખર અંગ્રેજી બોલાવડાવવામાં આવશે. તમારી માઉથ પ્રેક્ટિસ કરાવશું કે જેનાથી તમને અંગ્રેજી બોલતા ફાવે.
આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની સમજૂતી, પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટીમાં, વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો છે, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળશે અને 8,000 થી પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું કે જેનાથી તમારું ડે ટુ ડે ઇંગ્લિશ સુધરે. વહાલા વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર કોન્ટેક્ટ કરો. અને હા, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધોરણ 10 ને લગતી તમામ અપડેટ, તમામ માહિતી જે છે અમે વોટ્સએપ ગ્રુપમાં દરરોજ જે છે નાખતા હોઈએ છીએ. તો જેનાથી જે છે તમે અપડેટેડ રહ્યો. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્નપત્ર નંબર 3 ને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.